નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે પણ આપણે વાત કરીશું ગુજરાત વિશે। નપાળ્યું તંત્ર અને પાણીમાં જનતા। અત્યારે જનતાની સ્થિતિ એવી થઈ છે કે તે ઘરના પણ નથી રહ્યા અને બહારના પણ નથી રહ્યા। તેમનું જે વહાલસોયું ઘર છે તે છોડવા એટલા માટે મજબૂર થયા છે કારણ કે ચારે બાજુ પાણી છે, ઘરની અંદર પણ પાણી છે, ઘરની બહાર પણ પાણી છે અને આપણું જે પ્રશાસન છે, આપણું જે વહીવટી તંત્ર છે તે અહીંયા વામણું સાબિત થયું છે। વ્યવસ્થા કરવામાં નથી આવી અને કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા છે। તેના વિશે વાત કરીશું, પરંતુ સાથે મુફદ્દલ જનતાના મનમાં એક જ સવાલ છે। બિલકુલ, જનતા પૂછી રહી છે કે આખરે નેતાજી ક્યાં છે, જ્યારે એમને ખરેખર નેતાજીની જરૂર છે, મદદની જરૂર છે। નેતાજી મદદ ન કરે તો કમસે કમ આશ્વાસન તો આપે, પણ નેતાજી ક્યાં છે? સૌથી મોટો સવાલ આજે ગુજરાત પૂછી રહ્યું છે કે શું નેતાજી એમની મદદ કરી શકશે ખરા? મદદ કરવાની ક્ષમતા છે ખરી? ઈચ્છા શક્તિ છે ખરી? આ સિવાય વિકાસ ત્રીજો પણ બિલકુલ, આ નેતાઓ નથી પહોંચ્યા, અધિકારીઓ નથી પહોંચ્યા, પરંતુ ગુજરાત ફર્સ્ટ આપની વચ્ચે પહોંચ્યું છે। ગુજરાત ફર્સ્ટ જનતાનું પ્રહરી છે, ખરા અર્થમાં લોકોના મુદ્દા ઉઠાવે છે અને લોકોની જે સમસ્યા છે સીધી જે તંત્ર સુધી પહોંચાડવાનો આજે ગુજરાત ફર્સ્ટે સતત પ્રયત્ન કર્યો। આખરે આજે ગુજરાત ફર્સ્ટે કેવા અહેવાલ દર્શાવ્યા તે વિશે પણ વાત કરીશું, પણ સાથે સાથે દેવદૂત વિશે પણ વાત કરવી। બિલકુલ, જ્યારે ગુજરાત જળ પ્રલયનો સામનો કરી રહ્યો છે એવા સમયે એક દેવદૂત જે હંમેશા જીવ બચાવે છે, નાગરિકોની જિંદગીની રક્ષા કરે છે, ગુજરાત ફર્સ્ટ પણ આજે દેવદૂત છે, એમને સલામ કરે છે। આ વખતે પણ જ્યારે ગુજરાત પર 72 કલાક સુધી મેઘ તાંડવ જ્યારે છવાયું અને એના કારણે જે મુસીબત ઊભી થઈ એની વચ્ચે દેવદૂત આવ્યા અને એમણે લોકોની મદદ કરી। સાથે અંતિમ જે મુદ્દો છે એના પર પણ વિકાસ। બિલકુલ, એટલે કે આ બધી જે પરિસ્થિતિ સર્જાય છે તેવામાં રાજ્યના મુખ્ય આખરે શું કરી રહ્યા છે, સરકાર તરફથી કેવો એક્શન પ્લાન ઘડાઈ રહ્યો છે, કેટલી ગંભીરતા સરકારે દાખવી છે તે વિશે પણ વાત કરવી મહત્વની બની જાય છે। એટલા માટે જ આ તમામ મુદ્દા વિશે વાત કરીશું, પરંતુ શરૂઆત કરીશું વડોદરાથી। જી હા, વડોદરામાં જે તારાજી સર્જાય છે, છેલ્લા 24 થી 48 કલાકથી વડોદરા જાણે કે જળ કર્ફ્યુમાં સમાઈ ગયું છે। વડોદરાનો 80% વિસ્તાર અત્યારે પણ પાણીમાં છે, કારણ કે આજવા સરોવરમાંથી જે પાણી છોડાતું હતું તે પાણીનો પ્રવાહ વિશ્વામિત્રી નદી સુધી પહોંચ્યો। વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં ઘૂસી ગયું અને અત્યારે આ સ્થિતિ છે। 48 કલાક વીતી જાય છે, પરંતુ પાણી ઉતરવાનું નામ નથી લેતું। વિશ્વામિત્રી નદીની સપાટી રેકોર્ડ બ્રેક 37 ફૂટ સુધી પહોંચી ગઈ છે। આ પાણી હલવાનું નામ નથી લેતું અને અંતે શું થયું છે, લોકો પોતાના ઘરની બહાર નીકળવા મજબૂર થયા છે અને ઘરની બહાર નીકળ્યા બાદ પણ તેમની પરિસ્થિતિ એવી જ છે। તંત્ર તેમના સુધી પહોંચતું નથી, તેમને દવા, દૂધ, શુદ્ધ આહાર કોઈ કે પાણી હોય તેમને મળતું જ નથી અને ઘણી બધી આવી એવી ઘટના પણ બની હતી કે જ્યારે લોકોને યોગ્ય સમય સારવાર ન મળી અને પછી તેમનું મૃત્યુ થયું। કેટલાક લોકોએ આ પાણી વચ્ચેથી અંતિમ યાત્રા કાઢી હતી, કેટલાક લોકો જે નાના બાળકો છે તેમને આ પાણીમાંથી પસાર કરવા મજબૂર થવું પડ્યું હતું। કેટલી પરેશાની આ વડોદરાવાસીઓ ભોગવી રહ્યા છે। મુફદ્દલ, 5000 કરોડ કરતા વધારેનું બજેટ મ્યુનિસિપલ કોર્પોરેશને રજૂ કર્યું છે। મારી એ વાત પૂરી કરી દઉં કે આ વર્ષે જે 2024નું જ્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું હતું કે 600 કરોડનો ટેક્સ વડોદરાવાસીઓએ ચૂકવ્યો છે। કોર્પોરેશને 600 કરોડના ટેક્સની આવક થઈ છે। સાથે સાથે 700 કરોડનું બજેટ અલગ અલગ પ્રોજેક્ટ માટે આ ડ્રેનેજની વ્યવસ્થા માટે ફાળવવામાં આવ્યું હતું, પરંતુ શું આ ડ્રેનેજની વ્યવસ્થા અંગે કામ થયું છે ખરા? સવાલ છે ના। કરોડોના કરોડો અત્યારે પાણીમાં વહી ગયા છે। આ 600 કરોડ ચૂકવનાર જે વડોદરાવાસીઓ છે તે આ પરિસ્થિતિમાં મુકાયા છે, તેના માટે જવાબદાર કોણ? બિલકુલ વિકાસ, જો વડોદરાની અંદર છેલ્લા 24 કલાકમાં એવો કોઈ વરસાદ નથી પડ્યો। વરસાદ ક્યાં છે? છેલ્લા 24 કલાકમાં વરસાદ જામનગરમાં છે, દ્વારકા પંથકમાં છે, પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં છે, કચ્છના કેટલાક વિસ્તારોમાં છે, રાજકોટ અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં છે, વડોદરામાં નથી। પણ વડોદરાનું તંત્ર નપાણ્યું છે એટલે જનતા પાણીની વચ્ચે પરેશાન થઈ રહી છે। તસવીરો એવી પણ છે વિકાસ કે વડોદરામાં જનતા પાણીની વચ્ચે રહીને પણ પાણીની એક એક બૂંદ માટે તરસી રહી છે, પીવા માટે પાણી નથી। અમે જ્યારે વડોદરાના જે જનપ્રતિનિધિ છે એમની સાથે વાત કરી, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે વાત કરી, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે વાત કરી, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે વાત કરી,
કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સાથે વાત કરી, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રભાઈ સાથે વાત કરી. આ બધાએ એવું કીધું કે મારો જે વિસ્તાર છે, વિધાનસભા મત વિસ્તાર છે, ત્યાં સ્થિતિ ખરાબ છે. એમણે ગુજરાત ફર્સ્ટ પર કેમેરા પર ઓનલાઈન લાઈવમાં એક્સેપ્ટ કર્યું છે કે પરિસ્થિતિ ખરાબ છે. એટલે કે સીધી વાત એ આવે છે કે વડોદરાનું તંત્ર અગાઉના અનુભવ છતાં ખબર છે કે વિશ્વામિત્રી નદી જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે વડોદરાએ હેરાન થવું પડે છે, વડોદરાએ પીસાવવું પડે છે. જનપ્રતિનિધિ પોતે સ્વીકાર કરે છે કે હા, સ્થિતિ ખરાબ છે, અમે જાગ્યા, અમે દોડ્યા, અમે રેસ્ક્યુ ઓપરેશનમાં સાથે રહ્યા, અમે લોકોનું રેસ્ક્યુ કરાવ્યું, મદદ કરાવ્યું. એટલે સ્વીકારે છે કે સ્થિતિ ખરાબ થઈ છે વડોદરામાં. એટલા માટે થઈ છે વિકાસ કે જે મનપા તંત્ર છે ત્યાંનું એમણે એવો કોઈ એક્શન પ્લાન ન બનાવ્યો. વડોદરા એટલે કયું શહેર? અમદાવાદ અને સુરત પછી કોઈ શહેરનું નામ લેવાતું હોય ગુજરાતમાં તો વડોદરાનું નામ લેવાય. અને વડોદરા માટે એવો કોઈ એક્શન પ્લાન તૈયાર ન કરાયો કે જેના કારણે વડોદરા આ આપાતકાલીન સ્થિતિમાં ન આવે. એવી કોઈ પૂર્વ તૈયારી ન કરાય, એવી કોઈ પ્રી મોન્સૂન કામગીરી ન કરાય. વિશ્વામિત્રીની જળ સપાટી 37 કે 38 ફૂટે પહોંચી ગઈ એટલે વડોદરા પાણીમાં ગરકાવ. શું આ રીતે આ સિટીનું સંચાલન થશે? આ બધા એન્જિનિયર શું અંગૂઠા છાપ છે? તેમને ખબર નથી કે જ્યારે આ રીતે નદીનું જળસ્તર વધે છે તો તે પાણીનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું? આજે જઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જ્યારે વડોદરા પહોંચ્યા હતા, જગદીશ વિશ્વકર્મા પણ તેમની સાથે હતા, મુફદ્દલ, ત્યારે પણ આરોગ્ય મંત્રી એવું કહ્યું કે આવનારા 24 કલાકમાં પરિસ્થિતિ સારી થશે. એટલે કે શું વધુ 24 કલાક સુધી વડોદરાવાસીઓ આ સ્થિતિમાં રહેશે? અને મુફદ્દલ 30 વર્ષનું શાસન છે ત્યારે જઈને આજે કહેવાય છે કે હવે જે આજવા સરોવર છે ત્યાંથી નર્મદાની એક નહેર પણ જોડાયેલી છે, તે માધ્યમથી આ જે પાણી વધે છે તેને આપણે અરબી સમુદ્રમાં ઠાલવવામાં આવે, પાણી બીજે લઈ જવાય, તેની વ્યવસ્થા હવે જેને કરવામાં આવશે. એટલે હવે હજી તો પાઇપલાઇનનું જે ટેન્ડર નીકળશે, પાઇપલાઇન બનશે. બધી એ જો ને વાતો છે જે તમારે અત્યાર સુધી કામગીરી જે કરવાની હતી એ વાતો હવે તમે કરી રહ્યા છો. જે કામગીરી જમીની સ્તર ઉપર કરવાની હતી એની વાતો હવે તમે કરી રહ્યા છો. મંત્રીજીના પણ દ્રશ્યો દેખાડો. આજે મંત્રીજીને ત્યાં દોડવું પડ્યું. કેમ ભાઈ? સ્થાનિક તંત્રમાં નથી એવી તાકાત, એવી ત્રેવડ નથી કે તમે વડોદરાને ઉગારી શકો કે છેક સરકારના મંત્રી, કેબિનેટ મંત્રીને વડોદરામાં આવવું પડે છે. પછી આમ ડમ્પર પર બેસીને એ દ્રશ્યો દેખાડો કે વડોદરામાં જે ડમ્પર પર બેસીને ઋષિકેશ પટેલ નીકળ્યા, એવા રસ્તા પર નીકળ્યા કે જ્યાં ખરેખર પાણી તો નહોતું જ. જે જનતા ફસાયેલી છે વડોદરાની અંદર એ તો એવી જગ્યાએ ફસાયેલી છે કે ત્યાં પાણી જ પાણી છે. અમારા સંવાદદાતા બંને મિત્રો અલ્પેશ અને રાહુલ બંને જે સંવાદદાતા છે ગુજરાત ફર્સ્ટના, સતત 48-72 કલાક ત્યાં દ્રશ્યો જોઈ લો તમે. આવી રીતે મંત્રીજીને ત્યાં દોડવું પડ્યું, બબ્બે મંત્રી પહોંચી ગયા, શહેર કરવા નીકળ્યા છે. અત્યારે સીન સપાટા આમ તો કહી શકાય જે ભાષામાં સોશિયલ મીડિયામાં ઉભરાતી હોય છે. આ પરિસ્થિતિ આખરે કેમ આવી? તમે આ રસ્તા પર નીકળ્યા છે કે ભાઈ અમે ખબર કાઢવા પહોંચ્યા છીએ, પણ હું અહીંયા એમને દોષ નથી દેતો કેમ કે એ સરકારના આદેશથી ગયા છે. તમામ જે પ્રભારી મંત્રી છે એમને પોતપોતાના વિસ્તારમાં આવા મોટા મિનિસ્ટર આવે છે ત્યારે ફરક પડતો પણ હોય છે. તંત્ર છે એની સામે કેટલો રોષ છે. સૌથી પહેલા મને જનતાની એ જે રોષ છે એ સંભળાવવો છે. કેટલો રોષ છે? ગુજરાત ફર્સ્ટ જ્યારે ત્યાં તંત્રની પહેલા પહોંચ્યું ત્યારે લોકોમાં કેવો રોષ છે, પહેલા જનતાની એ વાતને આપણે સાંભળી લઈએ. છોકરા નાના લઈને નીકળ્યા છે, સામાન અડધો એવો ને એવો પડ્યો છે. જે અંબેનગર જોગણીવાસ અમે અહીંયા બહાર આવ્યા છે. બહાર જે બિલ્ડર જે મકાન બનાવે છે એના મકાનની અંદર અમે રહીએ છીએ, પણ બિલ્ડરને બી ફોન 2-3 વખત કે અહીંયાથી તમે ખાલી કરી નાખો. કોઈ અધિકારી કે કોઈ મીડિયાવાળા હજુ કોઈ સહાય અમને મળી નથી. અમે અહીંયા રસ્તામાં જ છીએ અને પાણી આટલા પાણીમાં જ છીએ અમે સાહેબ. કે આવી દયનીય પરિસ્થિતિમાં જ્યારે આંખમાંથી આંસુ આવી જાય, આ લોકો કેવી રીતે રહેતા હશે, કેવી રીતે રાત કાઢતા હશે? ઘરે ચૂલો નથી, પાણી નથી, ખાવાનું નથી. તો એવી પરિસ્થિતિમાં કોઈ મીડિયા જ્યારે ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ નથી કરતું, હું એટલું ચોક્કસપણે કહેવા માંગીશ કેમ કે છેલ્લા 3 દિવસથી હું જોઉં છું સાચું બતાવવામાં કોઈને રસ નથી. પરંતુ ગુજરાત ફર્સ્ટની ટીમને હું ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું જે ગ્રાઉન્ડ પર રહીને ફેક્ટ બતાવવા માટે નીકળ્યા છે. કે ઓપનિંગ સેરેમનીમાંથી એમને જો ફુરસત મળે ને તો આ ટાઉન પ્લાનિંગ થયું હોત ને તો આ લોકોની આ પરિસ્થિતિ ભૂખ્યા મરવાની વારો ના આવે. BMC ના આંકાઓ છે એમને આવા પાણીની અંદર 2 દિવસ એક ટુરિસ્ટની જેમ રાખવા જોઈએ. એમને ખબર પડવી જોઈએ કે આવા પાણીની અંદર લાઇટ વગર 48 કલાક, ઇન્ટરનેટ વગર, AC વગર કેવી રીતે રહેવાય. એમના માટે AC વગર જીવ્યા નથી. એટલે આ એક ટુરિઝમ છે. એમને આ સિરિયસનેસ નાખતી નથી. અને લોકોને મારે એક જ વાત કહેવી છે, તમે તમારો વેરો ભરો છો, BMC ને ટેક્સ ભરો છો, તમારો અધિકાર છે સર્વિસ લેવાનો. જો તમને સર્વિસ નથી મળતી તો એના માટે આવેદનો આપો. એટલા આવેદન આપો કે આ લોકો દરેકના જવાબ આપતા થાકી જાય. તંત્રની કામગીરી
કે જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી ચોપડા ઉપર દેખાઈ આવ્યા છે આપણને, કારણ કે અહીંની જે જનતા છે આખા વડોદરાની જનતા ત્રાહિમામ થઈ ગઈ છે. ખરેખર હવે વડોદરાને બદલવા માટે અને કે વડોદરાનો જે નકશો બદલવા માટે પ્રજાએ જાગૃત થવું પડશે. 3 દિવસ થયા છે, હું 3 દિવસ સતત આ પાણીમાં છું અને 2 દિવસથી 48 કલાક લાઇટ નથી. સર, જે લોકોને જનતાએ નિમ્યા છે, જે લોકો પર જનતાએ વિશ્વાસ આપ્યો, જેને વોટ કર્યા છે, એ લોકો હજી સુધી સુધી લેવાયા નથી. કે મારે નામ નથી લેવું કોર્પોરેટર પર, અત્યારે કોર્પોરેટર બદલ આજે MGVCL ના MD છે તેજસ પરમાર, તેમણે કહ્યું કે 1.25 લાખ જેવા એવા ઘર છે, 1.25 લાખ એવા ઘર છે જે હજુ સુધી વીજળી નથી. 250 કરતા પણ વધારે એવા ગામડા છે કે જ્યાં વીજ પુરવઠો અત્યારે પણ બંધ છે. પાણી નથી, ખોરાક નથી, વીજળી નથી, ઇન્ટરનેટ નથી. કઈ રીતે વડોદરાવાસીઓ અત્યારે આ જીવન પસાર કરતા હશે? મને આશા છે કમસે કમ આ નેતાજીઓ ભલે બહાર જઈને મદદ કરવા માટેના અગ્રેસર રહેતા હોય, પણ ટીવી સ્ક્રીન પર આ જે વ્યથા છે, જે વડોદરાના નાગરિકોની વ્યથા એ સાંભળતા હશે તો કમસે કમ એના કાન આંખ ખુલશે. જે અત્યાર સુધી આંધળા પાટા જે ચાલી રહ્યા છે, જે વેદના વ્યક્ત કરી રહી છે એ જનતા વડોદરાની, તમે એ વાત વિશ્વાસ કરી લેજો કે જ્યારે આ જનતા વિફરીને, તો જે જનતા તમને ચૂંટીને ત્યાં મોકલે છે, ત્યાં બેસાડે છે, એ જનતા તમને ખુરશી વિહોણા કરી દેશે. એમાં પણ તમને વાર નહીં લાગે, ખબર નહીં પડે. અમારા સંવાદદાતા રાહુલ ત્યાંથી જોડાયેલા છે, સતત રાહુલ ત્યાંથી સ્પોટ પર રિપોર્ટિંગ કરી રહ્યા છે અને સતત જનતાની વચ્ચે જઈને એમની જે વ્યથા છે એમને વાચા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાહુલ, 48 કલાકથી તમે જોઈ રહ્યા છો વડોદરાની સ્થિતિ. હજુ પણ ત્યાં કેટલા વિસ્તારમાં પાણી ભરાયેલા છે અને શું લાગે છે, તંત્રની કોઈ કામગીરી થઈ રહી છે ખરી? બિલકુલ, છેલ્લા 48 કલાકથી સતત ગુજરાત ફર્સ્ટ છે જે હકીકત અને રિયાલિટી જે છે ચેક કર્યું છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યું છે. બરોડાનો જે અમુક જે વિસ્તાર છે, ખાસ કરીને જે વિશ્વામિત્રી નદીથી પેલી સાઈડનો જે બસ સ્ટેન્ડ છે, અલગ અલગ જે વિસ્તાર આવેલા છે, કલેક્ટર ઓફિસ છે, ત્યાં હજુ પાણી દાંડિયા બજાર છે, તમામ જગ્યાએ પાણી તો હજુ છે અને એ પાણી છે 15 થી 20 ફૂટ. જ્યારે આ બાજુની વાત કરો તો હરણી છે કે પછી આ બાજુ LND સર્કલ છે, ત્યાં પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ. હાલ હું જે જગ્યાએ ઊભો છું તે જગ્યા છે હિરણી તળાવની આજુબાજુનો જે વિસ્તાર છે, એ તમામ વિસ્તારના જે દ્રશ્યો જોઈ શકાય છે કે કોઈ પણ સરકારી તંત્ર જે છે ને હજુ સુધી દેખાયું નથી. સ્થાનિક કોર્પોરેટર હોય કે સ્થાનિક નેતાઓ હોય, સ્થાનિક ધારાસભ્ય હોય, સ્થાનિક સાંસદ હોય, માત્ર ને માત્ર વોટ લેવા હોય ત્યારે જનતાના દરવાજા ખખડાવતા હોય છે, પરંતુ જ્યારે આફત આવતી હોય છે ત્યારે પોતે પોતાની સગવડ ગોતીને પોતાના ઘરની અંદર બેસતા હોય છે. એક બાજુ મહાનગરપાલિકાનું જે તંત્ર છે, એક બાજુ પાણી ઓસર્યા છે, પરંતુ ડ્રેનેજના પાણી ફરીથી બેક મારવાની શરૂઆત થઈ છે. આ મહાનગરપાલિકાના અંગૂઠા છાપ એન્જિનિયર કે કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છે. દર વર્ષે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે શહેરના વિકાસ માટે, સાથે સાથે પ્રી મોન્સૂન જ્યારે કામગીરી કરવામાં આવતી ત્યારે પણ અલગ બજેટ ફાળવવામાં, પરંતુ એ પૈસા જનતાના ટેક્સના પૈસા કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે? જો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો હોત તો વડોદરા શહેરની આ પરિસ્થિતિ ઊભી ના થઈ હોત. બીજી વાત કરવાની કે સામાજિક સંસ્થાઓ જે છે ને ફૂડ પેકેટ આપવા માટે અલગ અલગ ફ્લેટોની અંદર પહોંચી છે. ક્યાં ગયું વડોદરા મહાનગરપાલિકાના લાખો રૂપિયાના પગાર લેતા કર્મચારીઓ? ક્યાં ગયા તેના નાના જે કર્મચારીઓ, ક્લાસ 3-4 ના અધિકારીઓ કે જે લોકો ફૂડ પેકેટ અને લોકો જોડે પહોંચતા નથી? ફાયર વિભાગ છેલ્લા 48 કલાકથી સતત કામ કરી રહ્યું છે. અન્ય જે સામાજિક સંસ્થાઓ છે, સ્થાનિકો જાત ના ધર્મ ભેદભાવ ભૂલ્યા વિના લોકોની વહારે આવ્યા છે, ફૂડ પેકેટ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. જે નાના બાળકો છે, જે જમી નથી શકતા, તે લોકોને પીવાનું પાણી, દૂધ સપ્લાય કરવામાં આવી રહ્યું છે. પરંતુ જે કઠણ દિલનું જે તંત્ર કહી શકાય, મહાનગરપાલિકા હજુ પણ ઘોર નિંદ્રામાં છે. જે વિશ્વામિત્રી નદીનું પાણી જો કે ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ બરોડાની અંદર સર્જાય છે એ ખૂબ જ ગંભીર છે. અનેક વિસ્તારો છે હજુ પણ પાણીમાં ગરકાવ છે, પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશો હજુ પણ ઘોર નિંદ્રામાં છે. કોર્પોરેટર હોય, સાંસદ હોય, દ્રશ્યો બતાવી રહ્યા છો. સામાજિક સંસ્થા મેદાને ઉતરી ગઈ છે, મીડિયા પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે, બહારથી નેતાઓ ત્યાં આવી રહ્યા છે, પણ જેની જવાબદારી છે એ તંત્રના અધિકારીઓ, તંત્રના બાબુઓ, જે મત લઈને ચૂંટાયેલા જે જનપ્રતિનિધિ છે, જેમણે ત્યાં ઉતરીને લોકોની મદદ કરવાની હોય છે, એ કોઈ દેખાતું નથી. એ બધા નદારદ છે, કારણ કે મુફદ્દલ એમનો 9 થી 6 નો ટાઈમ હોય છે. 6 વાગે એ લોકો બધા 9 થી 6 માં પણ ક્યાં ઉતર્યા છે મેદાને? એમાં પણ નથી જનતા જે રીતે રોષ વ્યક્ત કરી રહી છે, મને નથી લાગતું 9 થી 6 9 કલાકની શિફ્ટ પણ એમણે કરી લીધી હોત, જેમ બીજે જ્યાં શિફ્ટ થતી હોય છે 9 કલાકની, એમણે કરી લીધી હોત તો આટલો બધો રોષ
પાણીની વચ્ચે જનતા તરસી છે. જ્યારે રાહુલનો જે રિપોર્ટ આપણે સાંજે દેખાડી રહ્યા હતા, લોકો ખાલી વાસણ લઈને આવ્યા હતા કે અમારા ઘર પાણીમાં ડૂબેલા છે પણ અમારી પાસે પીવાનું પાણી નથી. રાહુલ લોકો અને બીજું એવું પણ કહી રહ્યા છે કે અમારે આ પાણી ક્યાં સુધી તમે પીવડાવશો, પાણી પીને ક્યારે શું તમે પીવડાવશો? અમે ક્યારે મારશો? મળશે અમને પાણી? જી, બીજી એ પણ બાબત છે. સીધી રીતે આ તંત્ર નપાણ્યું છે વડોદરાનું, અને એમણે આ ફરી એકવાર સાબિત કરી દીધું છે. તમે પછી એવું કહેશો કે આ એક્ટ ઓફ ગોડ છે. બિલકુલ. વિશ્વામિત્રીનું રાહુલ જળસ્તર આ રાહુલ રીતે કંઈક વધી વાત ગયું. કહેવા માંગે છે, તેને સાંભળી લેજે. રાહુલ રાહુલ મુફદ્દલ, જે વાત કરવામાં આવી છે કે નાગરિકો વચ્ચે લોકો નેતા નારાજ છે કે નેતાઓ લોકો પહોંચી રહ્યા છે, ત્યારે આપણે જે એક અહેવાલ જે પ્રસારિત કર્યો હતો એ લોકો કહી રહ્યા હતા કે પાણી છે, લોકો પાણી માટે રહેતા હોય છે, પાણી પીવા માટે, પણ બરોડા શહેર આખું પાણીમાં હતું પણ પીવા માટે પાણી નહોતું. લોકો આક્ષેપ કરી રહ્યા હતા કે મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક કોર્પોરેટરને પીવાનું પાણી આપવામાં આવે છે, પણ પરંતુ એ પોતાના ઘરે લઈ ગયા છે, કારણ કે વીજળીનો પુરવઠો ઠપ છે. વીજળી છેલ્લા 48 કલાક કે 3 દિવસ વીત્યા, હજુ સુધી અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી નથી, જેના કારણે પીવાનું પાણી તો સ્વાભાવિક છે કે વીજળી ન હોય તો પાણી પહોંચવું બહુ મુશ્કેલ છે. પરંતુ સવાલ એ છે કે સાંજે રાતના સમયે લોકો કેવી રીતના પોતાનું જીવન છે ગુજારતા હશે, કારણ કે રાતના સમયે સરવાળે રાહુલ અહીંયા સરવાળે વાત એ છે કે વિતરણની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ સ્થાનિક તંત્રની છે. પાણી તો છે જ એમની પાસે, પુરવઠો નથી કે પુરવઠામાં કોઈ સમસ્યા એ કામ સર્જાય એવું તો છે જ સામાજિક નહીં. સંસ્થાઓ કરી રહી છે. લોકો જાતે આગળ આવીને એકબીજાની મદદ કરી રહ્યા છે. અહીંયા અધિકારીઓ આવે છે ખરા, કોર્પોરેશનના અધિકારી કેટલાક નેતા આવે છે ખરા, પરંતુ દેખાડા માટે, દેખાડા માટે ફોટો આવે. માટે કે અમે ભાઈ કામગીરી કરી છે ને ટ્વિટર પર પછી ફોટો મૂકવો છે. રાહુલ, આપ ત્યાંથી સતત અપડેટ્સ અમને આપતા રહેશો. આપની સાથે ફરી એકવાર જોડાઈશું. હાલ પૂરતો આભાર અને તમામ ત્યાંની અપડેટ્સ આપતા રહેશો. પરંતુ મુફદ્દલ, જે મુખ્યમંત્રીની વાત યાદ આવે છે, મુખ્યમંત્રીએ પોતે કહેવું પડ્યું હતું કે વડોદરા વિકાસની દોડમાં પાછળ રહી ગયું છે. તમે જો સુરત તમારી આગળ છે, અમદાવાદ પણ છે. આ બેમાંથી તમે શીખ મેળવો. જનતાએ પણ સાથે શીખ સાથે મેળવવાની છે વિકાસ. બીજી કે મુફદ્દલ, તમે આવા આપણે નેતાઓને ચૂંટશો. આપણે જ્યારે 2 સપ્તાહ પહેલા વાત કરી હતી ચૂંટશો. મુફદ્દલ, કે જ્યારે સામાન્ય સભા વડોદરા કોર્પોરેશનની મળતી જ મળતી જ નથી, નથી. તેના કાઉન્સિલર પોતે કહે છે બિલકુલ. કે ફક્ત ને ફક્ત તમે એક શોક ઠરાવ પસાર કરવાનો હોય છે, તેમાં ને તેમાં તમે ઘણી બધી જે સાધારણ સભા જે છે સામાન્ય તે તમે સભા આટોપી વડોદરાની લીધી. જનતાના કામો માટે ઠરાવ પસાર કરવાના હોય, એ સામાન્ય સભામાંથી અડધો અડધ તો તમે અલગ અલગ કારણોથી રદ કરી દો છો. અને એટલે જ જનતા પૂછે છે અત્યારે કે નેતાજી ક્યાં છે. જ્યારે જરૂર છે, જ્યારે સમય છે નેતાજીએ કામ કરવાનો, નેતાજીએ બતાવવાનો કે અમે તમારી વચ્ચે છીએ. તમે આવ્યા હતા ને તમારા રાજનીતિમાં કે અમારે સેવા કરવી છે જી. લોકોની. અત્યારે સેવા કરવાનો મોકો હતો, લોકોની મદદ કરવાનો મોકો હતો. શું તમે તેમની જોડે પહોંચ્યા ખરા? શું તમે તેમને આશ્વાસન આપ્યું? શું તેમને તમે મદદ કરી? જવાબ મળે છે ના. જો કે કેટલાક આજે વિઝુ લેવા આવ્યા કે ભીખુસિંહ પરમાર હોય કે રાઘવજી પટેલ હોય, રીવાબા જાડેજા, આ બધા પહોંચ્યા, પરંતુ આ બધા મુખ્યમંત્રીના આદેશ બાદ પહોંચ્યા હતા. મુફદ્દલ, ગઈકાલે મુખ્યમંત્રી જ્યારે આદેશ આપ્યો કે જે પણ જિલ્લા પ્રભારી મંત્રી છે, જે પણ જિલ્લા પ્રભારી સચિવ છે, તેમણે પોતપોતાના વિસ્તારમાં જવું પડશે. ને પછી આ બધા મંત્રીઓ ગયા હતા. રાજકોટમાં રાઘવજી પટેલ ગયા, મોરબીમાં પ્રફુલ્લ પાનસેરિયા ગયા, છોટાઉદેપુર, વડોદરામાં બે મંત્રી ઉતર્યા હતા, રીવાબા જાડેજા પણ આ મેદાનમાં ઉતર્યા. પરંતુ ઘણા બધા એવા નેતાઓ છે, ઘણા બધા એવા કહેવાતા મંત્રીઓ છે જેમણે આજે દેખા દીધી જ નથી. જી હા, આ પરિસ્થિતિમાં જ્યારે લોકો જીવતા હોય છે ત્યારે એ લોકોને યાદ આવે છે કે હવે અમને આજ માટે શું તમને વોટ આપ્યો હતો. પરંતુ વાસ્તવિકતા એ છે મુફદ્દલ કે આ તમામ એવા કહેવાતા રાજકીય નેતા હોય કે પછી સત્તાધારી પક્ષ હોય કે પછી વિપક્ષ હોય, તે આ લોકોને ફક્ત એક વોટ બેંક જ સમજે છે. તેમના માટે આ ફક્ત વોટ બેંક છે. જો તેમને જરૂર પડી જે પ્રમાણે તેમને ત્યારે તેનો ફાયદો લઈ લેવાશે, પછી તેમને 5 વર્ષ માટે છૂટા મૂકી દેવાય છે. ફરી ચૂંટણી આવશે ને પછી ફરી મેદાનમાં આવશે. અમે જનતાની વચ્ચે ગયા છીએ એવું પ્રસ્થાપિત કરવા માટે કેટલાક નેતાઓ જનતાની વચ્ચે ગયા પણ ખરા, અને અમે એની તસવીરો બતાવી પણ ખરી. અમે કોઈ દ્રશ્યો ચોર્યા નથી. જે ગયા એમની તસવીરો બતાવી કે આ બધા નેતાઓ જનતાની વચ્ચે ગયા છે. પણ ગુજરાત આખું છેલ્લા 72 કલાકથી 200 થી વધારે તાલુકામાં વરસાદ પડી રહ્યો છે વિકાસ. અને ઘણા બધા તાલુકા એવા છે કે જ્યાં 5 ઇંચ, 7 ઇંચ, 8 ઇંચ, 12 ઇંચ વરસાદ પડી રહ્યો છે. બધા જનપ્રતિનિધિ શું જનતાની વચ્ચે ગયા છે? જવાબ છે ના, બિલકુલ નહીં. કેટલાક નેતાઓ પહોંચ્યા છે, કેટલાક વળી દેખાડો પણ કરી રહ્યા છે. પણ જ્યારે અમે જનતાને સવાલ પૂછીએ છીએ તો જનતા સીધી રીતે કહે છે કે કોઈ નથી આવ્યો અમારી વચ્ચે, કોઈ અમને પૂછવા નથી આવ્યું, અમારી સ્થિતિ જોવા નથી આવ્યું. અમારે જે હવે પછીના દ્રશ્યો દેખાડવા છે, ફૂડ પેકેટ વિતરણમાં પણ ગાલમેલ થતી, એમાં જે વાલા દગાની નીતિ એમાં પણ અપનાવવામાં આવી રહી છે. અને આપણે અમદાવાદની જ વાત કેમ ન કરી લઈએ,
જે રવિવાર બાદ જે વરસાદી માહોલ અમદાવાદમાં જામ્યો, સતત વરસાદી માહોલ હતો, પાણી સતત ભરાઈ આપણે ગયા પૂછ્યું, અને 24 આપણે કલાક સુધી પૂછ્યું પૂછ્યું, કે નેતાજી ક્યાં ક્યાં છે? મેયર મેયર મેડમ તમે ક્યાં છો? અહીંયા અધિકારી ક્યાં છે? પરંતુ કોઈ નીકળ્યું નહોતું. પરંતુ હવે દેખાડો કરવા પાણી હવે નીકળી ચૂક્યા છે, રસ્તાઓ સાફ થઈ ગયા છે, એટલે બતાવવું પડશે જનતાને, સોશિયલ મીડિયામાં ફોટો મૂકવા પડશે, વિડીયો મૂકવા પડશે. મેયર સાહેબ એટલે નીકળ્યા પછી છે. મેયર મેડમ આવ્યા, પ્રતિભા જૈન, અને પછી ફોગિંગની કામગીરીનું નિરીક્ષણ તેમણે કર્યું હતું. તેમની સાથે ધારાસભ્ય કૌશિક જૈન હતા, પછી અન્ય જે પદાધિકારીઓ છે, કાઉન્સિલર છે, તે પણ અહીંયા પહોંચ્યા. પરંતુ તેમને શું શરમ આવે છે ખરા? 72 કલાક સુધી અમદાવાદની એવી સ્થિતિ રહી કે જ્યાં ઘણા બધા વિસ્તારો હતા અને આ કોર્પોરેશને જાતે એવા સ્પોટ નક્કી કર્યા હતા કે આ સ્પોટમાં પાણી ભરાયેલા છે, અહીંયા પાણી ભરાય છે, છતાં પણ ત્યાં કોઈ પહોંચ્યું નહીં. મુફદ્દલ પાર્ટીમાં મસ્ત મોટો એક કંટ્રોલ રૂમ તૈયાર થયો છે, સીસીટીવી થી આ લેસ છે આખો કંટ્રોલ રૂમ કે જ્યાંથી આખા શહેર પર નજર રાખવામાં આવે છે. પરંતુ અધિકારી ફક્ત એક કંટ્રોલ રૂમમાં જ બેસા રહ્યા, ત્યાં પહોંચ્યા નહીં. આ મેયર મેડમ હવે જઈને જ્યારે પાણી ઉતર્યું છે ત્યારે ફોટો ઓપ માટે આજે પહોંચ્યા રસ્તા પર. ફોટો સેશન વાળી જે પ્રણાલી છે એ બંધ નહીં થાય ને ત્યાં સુધી આ રીતે નેતાઓ સ્થિતિ સામાન્ય થયા બાદ જનતાની વચ્ચે આવશે, બરાબર જો લાઈનમાં ઉભા છે જેથી ફોટોગ્રાફી પ્રોપર થઈ શકે. ચૂંટણી પ્રચારમાં નીકળ્યા એ રીતે બહાર નીકળ્યા છે. સાથે ઘણા બધા બીજા નેતાઓને એમના કાર્યકરોને લઈને નીકળ્યા છે. એટલે મેયર સાહેબ અમદાવાદ જ્યારે 24 કલાક સુધી જળમગ્ન હતું, પાણી ભરાયેલા હતા, લોકોના વાહનો અંદર ફસાયેલા હતા, ત્યારે તમે નીકળ્યા હોત, રેનકોટ પહેરીને નીકળ્યા હોત, ગોઠણ ઘૂંટણ સમા પાણીમાં નીકળ્યા હોત તો કે અમે પણ દર્શાવે કે જો મેયરને અમદાવાદની ચિંતા છે. પણ હવે જ્યારે રસ્તાઓ કોરા થઈ ગયા છે ત્યારે તમે જનતાની વચ્ચે આવ્યા છો. પણ આ બધાની વચ્ચે ગુજરાત ફર્સ્ટ લગાતાર તંત્રની પહેલા જનતાની વચ્ચે પહોંચ્યું છે, ખબર પૂછી છે અને જ્યાં જરૂર છે તંત્રને જગાડવાની, ઢંઢોળવાની, ત્યાં જઈને તંત્રને ઢંઢોળ્યું છે અને મદદ પણ પહોંચાડી છે. ગુજરાત ફર્સ્ટની ટીમ છેલ્લા 72 કલાકથી સ્પોટ ઉપરથી લગાતાર અપડેટ્સ આપતી રહી છે. જ્યાં તંત્રને જાણ કરવાની જરૂર હોય, જ્યાં અમારા સંવાદદાતા સૌથી પહેલા સ્પોટ પર પહોંચી ગયા, ત્યાં અમે તંત્રને પણ એલર્ટ કર્યું છે. આ બધા જ દ્રશ્યો, આ વિકટ પરિસ્થિતિ, ત્યાં રિપોર્ટર પહોંચી જાય છે પરંતુ જે સ્થાનિક મશીનરી છે તે નથી પહોંચતી. એનડીઆરએફના જવાનો, એસડીઆરએફના જવાનો, આ તમામને સલામ છે. તે લોકો કામગીરી કરી રહ્યા છે, તે લોકો સતત ખડે પગે છે, પરંતુ જેમની જવાબદારી છે આ બધી યોજનાઓની અમલીકરણની, વ્યવસ્થાપનની, તે કોઈ અધિકારીઓ, પદાધિકારીઓ આજે રસ્તા પર ક્યાંય દેખાય નથી. પરંતુ ગુજરાત ફર્સ્ટના એક સંવાદદાતા ઘણી બધી જગ્યાએ પોતાનો જીવ પણ જોખમમાં મૂકીને એ સ્થિતિ એટલા માટે બતાવવાનો પ્રયત્ન કર્યો કારણ કે તંત્ર ત્યાંના વિઝ્યુઅલ જોવે અને પછી લોકોની મદદે પહોંચે. ગુજરાત ફર્સ્ટના જે પ્રતિનિધિ છે છેલ્લા 48 કલાકથી સૌથી વિકટ પરિસ્થિતિઓમાં પણ પહોંચ્યા છે સ્થળ પર. ઘણીવાર હેડ ઓફિસથી અમે પણ એમને કહ્યું કે તમે સાચવજો, જાળવજો, એવી જગ્યાએ ન જતા કે જ્યાં કવરેજ કરવા જતા તમારા જીવને જોખમ હોય. પણ એ ગયા છે, એમણે ત્યાંથી એવા દ્રશ્યો મોકલ્યા છે. લગાતાર એવા દ્રશ્યો અમે છેલ્લા 72 કલાકથી આપને જે દર્શાવી રહ્યા છીએ એ અમારા પ્રતિનિધિઓની મહેનત છે, અમારા પ્રતિનિધિઓની એ મશક્કત છે, અમારા પ્રતિનિધિનો એ સંઘર્ષ છે કે જનતા સુધી પહોંચી જઈએ. અને એટલે જ અમે થોડી વાર પહેલા જ્યારે વડોદરાની જનતાનો જે રોષ અમે દર્શાવી રહ્યા હતા એ વખતે જે એક જે સ્થાનિક હતા એમણે જે કહ્યું એમાં એ વાતનો પડઘો ઝીલાય છે કે ગુજરાત ફર્સ્ટ કેવી રીતે સતત જનતાની ચિંતા કરે છે. ફરી એકવાર એ નાગરિકને સાંભળી લઈએ કે એમણે ગુજરાત ફર્સ્ટ માટે શું કહ્યું. કે આવી દયનીય પરિસ્થિતિમાં જ્યારે આંખમાંથી આંસુ આવી જાય, આ લોકો કેવી રીતે રહેતા હશે, કેવી રીતે રાત કાઢતા હશે, ઘરે ચૂલો નથી, પાણી નથી, ખાવાનું નથી. તો એવી પરિસ્થિતિમાં કોઈ મીડિયા જ્યારે ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ નથી કરતું, હું એટલું ચોક્કસપણે કહેવા માંગીશ કેમ કે છેલ્લા 3 દિવસથી હું જોઉં છું, સાચું બતાવવામાં કોઈને રસ નથી. પરંતુ ગુજરાત ફર્સ્ટની ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું જે ગ્રાઉન્ડ પર રહીને ફેક્ટ બતાવવા માટે નીકળ્યા છે. બિલકુલ, જનતા ગુજરાત ફર્સ્ટની કામગીરીને બિરદાવી રહ્યું છે ને જે જવાનો છે જે જમીન પર ત્યાં ઉપસ્થિત છે, ખડે પગે છે, વડોદરા, જામનગર, પોરબંદર, ખેડા, આ તમામની કામગીરીની પણ ગુજરાત ફર્સ્ટ બિરદાવે છે કારણ કે આ વિકટ પરિસ્થિતિ વચ્ચે, આ જળ પ્રલય વચ્ચે પણ
દેવદૂત બનીને આવે છે અધિકારીઓ, કર્મીઓ કે જેમણે ઘણા બધા લોકોના જીવન છેલ્લા એક સપ્તાહમાં તેમણે બચાવ્યા છે. મોતનો આંકડો જે આપવામાં આવ્યો હતો 2 દિવસમાં 15નો આંકડો આપવામાં આવ્યો હતો, હજી વિકાસ. અપડેટ નથી આવ્યું, પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમના જીવ આજે આ બધા એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય, ફાયર વિભાગ હોય, પોલીસના જવાનોએ તેમણે લોકોનું જીવન વિકાસ, આપણે બચાવ્યું છે. હંમેશા જોયું છે ધરતીકંપ આવે, વાવાઝોડું આવે કે પછી આ પ્રમાણે જળ પ્રલયની સ્થિતિ સર્જાય, અતિવૃષ્ટિમાં પૂરની સ્થિતિ સર્જાય, લોકો ફસાયેલા હોય. ગઈકાલનો જે કિસ્સો જે જનતાને ખબર છે કે એક નાગરિક જે છે એક થાંભલા સાથે અટવાયા હતા, એમણે થાંભલો પકડી રાખ્યો હતો અને નીચે જે પૂરના ધસમસતા પાણી જઈ રહ્યા હતા, એ જો ત્યાંથી થાંભલો છોડી દે તો એમનો જીવ જઈ શકે. ગુજરાત ફર્સ્ટ ત્યાં મીડિયેટર બન્યું હતું, તંત્રને જાણ કરી હતી, એનડીઆરએફને જાણ કરી હતી અને એના કારણે મદદ ત્યાં પહોંચી. પણ અમારે સલામ કરવી છે એ તમામ જવાનોને, એનડીઆરએફના જે જવાનો છે, એસડીઆરએફના જે જવાનો છે, આર્મીની કોલમ પણ ઉતારવામાં આવી છે, સેનાના જવાનો પણ મદદ કરી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ, ભલે અમે અમારી ફરજ ચોથી જાગીર તરીકે નિભાવીએ, પણ અમારી સલામ એ તમામ જવાનોને છે, કેમ કે એ તો અમે તો અહીંયા સ્ટુડિયોમાં છીએ, અમારા પ્રતિનિધિ સ્થળ ઉપર કરી રહ્યા છે સાહસિક રિપોર્ટિંગ, પણ સૌથી વધારે જોખમ જે ખેડી રહ્યા છે એનડીઆરએફ, રિપોર્ટરને પણ એક લક્ષ્મણ રેખાઓ છે, ત્યાંથી બહાર નથી જઈ શકતા. પરંતુ આ તમામ જે કર્મીઓ છે, જે દેવદૂત છે આપણા, તે તમામ સીમા પાર કરીને પોતાનો જીવ જોખમમાં મૂકીને ગમે તે થાય પરંતુ આપણે નાગરિકનો જીવ બચાવવાનો છે. સલામ છે તમામ જવાનોને. ગુજરાત ફર્સ્ટ તમામને સલામ કરે છે અને તમામને બિરદાવે છે. હવે તારાજી આજે સર્જાય છે તેના પર આખરે દાદા સરકાર છે તેમના તરફથી કેવા એક્શન લેવાઈ રહ્યા છે. આપણે જોયું કે છેલ્લા 3 દિવસથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગંભીર છે. પહેલા તો સતત તેમણે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી, કેબિનેટ બેઠક રદ કરી નાખી, તેમના જે સ્વાગતના જે કાર્યક્રમ હતા તે પણ રદ કર્યા અને દર 3 કલાકે જે પ્રભારી મંત્રી છે તેમની પાસેથી રિપોર્ટ લેવામાં આવી રહ્યો છે. આજે પણ તેમણે બેઠકોનો દોર યથાવત રાખ્યો હતો. આજે પણ ત્રીજા દિવસે સ્ટેટ ઇમરજન્સી જે ઓપરેશન સેન્ટર છે ત્યાં મુખ્યમંત્રીએ બેઠક યોજી અને ત્યાંથી કલેક્ટર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય કે પછી પ્રાંત અધિકારી, નાનામાં નાના અધિકારી સાથે પણ તેમણે વિડીયો કોન્ફરન્સ મારફતે બેઠક કરી છે. વરસાદી પાણીની સ્થિતિની તલસ્પર્શી સમીક્ષા મુખ્યમંત્રી સ્તરેથી થઈ રહી છે, એટલે કે સરકાર ખૂબ જ ગંભીર છે. ઝીરો કેઝ્યુઅલિટી એપ્રોચ સાથે સરકાર આગળ વધી રહી છે. આપણે જોયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના કિસ્સામાં જોયું છે કે સતત જ્યારે પણ આ પ્રકારની આપદા કોઈ આવે, કોઈ વિપદા આવે તો એ એક્ટિવ થઈ જતા હોય છે, સતત ચિંતિત રહેતા હોય છે, એ જરૂરી માર્ગદર્શન આપતા હોય છે. બેઠકોનો દોર, બધા જે કાર્યક્રમો જે પહેલેથી પૂર્વ નિર્ધારિત હોય છે એને રદ બાતલ કરીને સતત એ કંટ્રોલ રૂમમાં રહેતા હોય છે. આ વખતે પણ એમણે શું કર્યું, ટોચના જે વહીવટી અધિકારી છે બધાને હેડક્વાર્ટર પર નિયુક્ત કરી દીધા, રજાઓ રદ કરી દીધી. મામલતદારથી માંડીને કલેક્ટર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, બધાને ત્યાં નિયુક્ત કરી દીધા અલગ અલગ જિલ્લાઓમાં અને સતત એમની સાથે સંપર્ક કરતા રહ્યા, માર્ગદર્શન આપ્યું અને એટલે જ બહુ મોટી માત્રામાં જાનહાનિ નિવારી શકાય છે. વિકાસ, બિલકુલ. અને આજ આપણે આશા રાખી છે, કારણ કે જ્યારે રાજ્યના વડા આદેશ આપતા હોય તેમને જે ગંભીરતા દાખવતા હોય તે ગંભીરતા નીચલા સ્તર સુધી જોવા મળવી ખૂબ જ જરૂરી છે. તો જ આપણે લોકોનો જીવ બચાવી શકીશું, લોકોને એક સુરક્ષા કવચ આપણે પૂરું પાડી શકીશું. કારણ કે ગુજરાત પાસે શું નથી, સંસાધન છે, રૂપિયા છે, ટેકનોલોજી છે, તેની મદદથી આપણે લોકોને બચાવી શકીએ છીએ, તેમને સુરક્ષિત સ્થાને લઈ જઈ શકીએ છીએ. પરંતુ ક્યાંક આપણે કાચા પડીએ છીએ, થોડીક જે બેદરકારી છે, થોડી ક્ષતિઓ દાખવવામાં આવી છે, જો તેને આપણે દૂર કરી શકીશું તો ગમે એવું અહીંયા વરસાદી માહોલ છવાય પરંતુ આપણે લોકોને બચાવી શકીશું, એક સુરક્ષિત માહોલ સૌ કોઈને મળશે. તો મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. તમામ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.